પણ સ્વીકાર કરો ગોળા, જંતર મંતર માં મૂઠચોટ વિદ્યામાં પડશો નહીં. સલાહ છે મારી. કોઈ લીંબુના વારણ કારણ કરશો નહીં, કોઈ મૂળા જોડા મોધી અને કોઈ જાતની વિદ્યા, તાંત્રિક વિદ્યા, મૌલવીની વિદ્યા, કોઈ તાવીતો બાવીતો આ તે, કોઈ મંત્રેલા પાણી, કોઈ પણ જાતની વસ્તુ તમારી અંદર શરીરમાં પ્રવેશ કરાવશો નહીં. આવું મેરડી માતા બોલું, સલાહ આલું છું ગોડાઓ. જેની જોડે તમે જતા હો એ સ્મશાન નું કદાચ રખ્યા લઈ અને રખ્યા તમારા ઘેર આલે કે લે આની કદાચ ઘેર જઈને તમારા તિજોરી મૂકી દેજો, એ સ્મશાન ની રખ્યા તમારા ઘેર આવે તો સ્મશાન ની જેટલી બી નેગેટિવ શક્તિઓ છે તમારા ઘરમાં વાસ થાય કે નહીં? તમારું ઘર મંદિર જેવું હોય, સ્વર્ગ જેવું હોય, સ્મશાન બનાવવાનું હોય. આ બધી વાતો કરતો કોકને મારી વાતો નહીં ગમતી ભુવાઓને, પણ ભલે હું તમને સલાહ આલું છું, દુનિયાને કહેવા ના દઉં. હું દુનિયાને બધી વસ્તુ બંધ કરાવવા જવું નહીં. હું તમે મને માનો છો એટલે હું તમને કહું છું કે આમાં ના પડશો. જે છે તમારી કુળદેવી છે, પૂજવા હોય તમારી પેઢીઓની માતાઓ પૂજો. પૂજવા હોય તો કદાચ સપને આવીને હું મેરડી કહી જો જા દીકરા તારી આ માતા આંખો બંધ કરી સ્વીકાર કરી લેજો, હું બેઠી છું. પૂજવા હોય તો કદાચ મહારાજને, ગોગા મહારાજને પૂજો, ખોડિયાર માતાને પૂજો, જે તમારી માતા હોય એને પૂજો. પણ આ વિધિ વિધાનમાં ના પડશો, આ જંતર મંતરમાં ના પડશો. તમે જેવું કદાચ લખ્યું છે ભોગવવાનું એવું તમારે ભોગવવું જ પડે. હવે ભોગવવા માટે શું કરે? આ કર્મ હોય, કર્મ ને એક નિયમ હોય, સિદ્ધાંત હોય. એ સિદ્ધાંત શું કરે? કર્મ ડાયરેક્ટ આવે નડવા. કોઈ પણ વસ્તુ નિમિત્ત બનાવો, કોઈ વ્યક્તિ નિમિત્ત બનાવો, કોઈ દેવને નિમિત્ત બનાવો, કોઈ ગ્રહો નિમિત્ત બનાવો. અમુક ગ્રહોના દોષ કાઢે. અમુક ને જોજો એની પત્ની હોય, એનો ઘરવાળો એનો દારૂ પીને માર ઝૂડ કરતો હોય, એના માટે પ્રાર્થના કરતી હોય કે મારો ઘરવાળો બહુ દારૂ પીએ, મને બહુ મારે છે, આ છે. બરોબર છે, પ્રાર્થના કરો. હું માતા એવું કહીશ કે તમારે પ્રાર્થના હોંભરી અને આજે નહીં કદાચ 2 મહિને 4 મહિને 6 મહિને તે મને થોડો સમય આલજો, એનો દારૂ ભૂલવાડ દઈશ. પણ